બહુ વાર લગાડી. સોરી હા, આજે જરા ટ્રાફિક વધારે હતું ને એટલે થોડું લેટ થઈ ગયું. કઈ વાંધો નહીં. મને તો ખબર જ છે કે ટ્રાફિક હોય છે, ક્યારેક કોકનું એક્સિડન્ટ થઈ ગયું હોય છે. ક્યારેક કૂતરા સોસાયટીમાં ઘણા છે એટલે ક્યારેક બિચારા એ આડા આવતા હોય છે તો સોરી બકા, લેટ થઈ ગયું. હવે ચાલ ને, મૂડ ઓન કર ને. જો મારે એક વાત કરવી છે તારી સાથે. ગઈકાલે સાંજની તું મને કહેતી હતી કે તારે મારી સાથે એક જરૂરી વાત કરવી છે, જરૂરી વાત કરવી છે. બોલ બોલ, શું જરૂરી વાત છે કે જેના માટે તે મને અહીંયા બોલાવ્યો છે? આપણે બંને નક્કી કર્યું હતું ને કે હું મારા ઘરે વાત કરી દઉં. શું થયું? કરી વાત તે? હા, વાત કરી મેં. શું ગયું? હાથ પાડી હશે તારા પપ્પાએ. આમ પણ તું એમની એકની એક દીકરી છે એટલે ના તો કેવી રીતે પાડી શકે? અને આટલા મોટા વ્યક્તિ, બોલ શું કહ્યું અમને? સાચી વાત છે તારી. મારા પપ્પાની એકની એક દીકરી છું. પપ્પા મારી કોઈ વાતને ન ટાળે. પપ્પા લગ્ન માટે માની ગયા. વાવ, ખરેખર! અરે આઈ કાન્ટ બિલીવ ઇટ કે પપ્પા આટલી જલ્દી માની ગયા. મને તો વિશ્વાસ જ નથી આવતો. કંઈ વાંધો નહીં, હવે જો પપ્પા માની ગયા છે ને તો મારી ઘરે જઈને હું પણ મારા બાને વાત કરીશ. વાત એટલી નથી. પપ્પા માની તો ગયા છે પણ શું? પપ્પા એક શરત મૂકી છે. દામિની, આ કેવી વાત કરે છે તું? શરત? મતલબ શેની શરત મૂકી છે? પપ્પાએ કહ્યું છે કે તારી સાથે મારા લગ્ન તો કરાવશે, પણ લગ્ન એ ત્યારે જ કરાવશે કે જ્યારે તું તારું ઘર મૂકીને અમારી સાથે રહેવા આવી જા. દામિની, આ કેવી વાત કરે છે તું? અરે લગ્ન પછી છોકરી ઘર છોડીને આવે, હું કેવી રીતે? દેવાંગ, હું સમજી શકું છું કે તને અજીબ લાગશે, પણ સમજવાની કોશિશ કર. આપણા લગ્ન થશે, કદાચ મારે અને તારા ભાભી વચ્ચે ન બન્યું કે મારે ને તારા મમ્મીને ન બન્યું તો આપણે એક સમય નોખું થવું જ પડશે ને. તો ભવિષ્યમાં ભાઈથી નોખા થવું એના કરતાં અત્યારે થઈ જા. અને જો તું કદાચ તારા ઘરેથી આવતો રહીશ ને, તારું ઘર મૂકી દઈશ ને, તો તારા ઘરે કોઈને કાંઈ ફેર નહીં પડે, પણ હું ઘર મૂકીને જઈશ ને તો બહુ ફેર પડશે. મારા પપ્પાની તો તને ખબર છે ને, હું એક જ છું એમની માટે, અને એમની તબિયત પણ સારી નથી રહેતી. જો દામિની, તું જે વાત કરે છે એને શક્ય નથી, પ્રેક્ટિકલ નથી જરાય વાત. જો હું ઘરે વાત કરીશ ને તો ઘરે પણ કોઈ સહમત નહીં થાય આ વાતને લઈને. અને આમ પણ થવું ના જોઈએ ને, કારણ કે સરકારી નોકરી છે મારી. મારા મમ્મીનો, મારા ભાઈનો આધાર જોઉં. તો નોકરી ક્યાં મૂકવાની છે? ઘર મૂકવાનું છે તારે. અને એમ પણ જો તું એટલું મારા માટે ના કરી શકે ને તો હું સમજી જઈશ કે તે મને ક્યારે પ્રેમ કર્યો જ નથી. કેમ કે હું તને પ્રેમ કરું, તારા માટે મારું ઘર મૂકવા રાજી હોય, તો મારા માટે એટલું ના કરી શકે? તારા મમ્મી પાસે તારા મોટા ભાઈ છે જે ધ્યાન રાખી શકે, પણ મારા પપ્પા પાસે, એમની પાસે કોઈ નથી. તું એટલી વાત નહીં માની શકે? પ્લીઝ, મારા માટે તું ઘરે વાત કરી જોજે. માની જાય ને તો કાલે જ આવી જાજે ઘરે. એમ જ સમજ કે એ લોકો માની જશે. આજે મારી પપ્પાને વાત કરતો. મારી દીકરી કેટલી ફોટામાં કેટલી સરસ લાગે છે, અરે મારા કાળજાનો કટકો હતી. બિચારી આત્મહત્યા. દામિની પછી ત્યાં દેવાંગને મળવા ગઈ હતી. હા પપ્પા, એને મળવા ગઈ હતી અને વાત કરવા ગઈ હતી. અમે જે રીતે વાત કરી હતી ને એ રીતે મેં વાત કરી દીધી છે. એને નોખા થવાનું કહી દીધું છે. પણ તું એક વાતનું ધ્યાન રાખજો, એને આપણા પ્લાનની ખબર ન પડવી જોવે, નકર પ્રેમના આવેશમાં તું સાચી હકીકત બકી જાય ને
તો એને બધાય આપણા પ્લાનની ખબર પડી જાય અને આપણો પ્લાન જે કર્યો છે ને એ સક્સેસ નહીં જાય. પ્રેમ અને એ પણ આવા વ્યક્તિને ક્યારેય નહીં. જ્યારે જ્યારે એની સાથે હોઉં છું, જ્યારે એને જોઉં છું ને ત્યારે એ બધું યાદ આવે છે મને. મારી બેનનો ચહેરો મને યાદ આવે છે. પ્રેમમાં તો એ પડી ગયો છે, એ પણ મારા પ્રેમ જાળમાં ફસાઈ ગયો છે. બસ હવે એના ઘરે વાત કરે ને એની રાહ છે. બસ એનો પરિવાર એકદમ દુઃખી થવો જોઈએ. અરે પરિવાર નહીં, દેવાંગ હોતે પાણી વિના માછલી કેમ તરફડે એમ દેવાંગે તારા મારી દામિનીના પ્રેમ વિના તરફડવો જોઈએ. એને એમ થવું જોઈએ કે હું જીવું તો ફક્ત દામિની સાથે જીવું, નહીંતર હું આત્મહત્યા કરી લઉં. જો એ આત્મહત્યા કરશે ને તો જ મારી મરી ગયેલી દીકરીના આત્માને શાંતિ મળશે. પપ્પા, ખબર છે મને કે એ વાતને તમે ને હું નથી ભૂલી શકી, પણ બદલો તો લઈને રહીશું. તમે જરાય ઉપાધિ ન કરો. હા બસ. એણે મને કહ્યું છે કે એના ઘરે બધાને મનાવી લેશે. પણ પપ્પા, કદાચ એના મમ્મીએ નોખા ન થવા દીધા તો? નહીં તો આપણો પ્લાન અધૂરો કહેવાય. તારામાં જે આવડત છે ને એ કોઈ કામની નહીં. આપણો પ્લાન એકદમ સક્સેસ થવો જોઈએ. એ એની મમ્મીને છોડી દે, એના ભાઈને છોડી દે, એના પરિવારને છોડી દેવો જોઈએ, પણ તને ક્યારેય ન છોડે. એટલો તારે એને વાતમાં એટલો ફસાવવાનો છે અને એટલો પ્રેમ કરવાનો છે, એટલું તારે એવું સારું વર્તન કરવાનું છે. એને એમ થવું જોઈએ કે નહીં, આ આખી દુનિયામાં બસ દામિની એક જ મારી છે, બીજું બધું શૂન્યાવકાશ છે, એમ એને થવું જોઈએ. એટલો એને તું એના મનમાં પ્રેમ નાખી દે. હા, એટલી વાતની યાદ રાખજે, એના મનમાં પ્રેમ નાખતા જેટલો એના મનમાં તું પ્રેમ નાખીને એટલી જ તારા દિલમાં નફરત હોવી જોઈએ એના પ્રત્યે. એ વાત ભૂલતી નહીં. નફરત તો છે મને એનાથી, એના પરિવારથી. એના લીધે મારી બહેનનો જીવ ગયો છે. હું કેવી રીતે ભૂલી શકું? બિચારી મારી આંખોની સામે હતી. ફક્ત તારી બેન નહીં, મારો જીવ હતી. મારી મોટી દીકરી મારો જીવ હતી. અરે આ હાથે જ એને રમાડી છે. આ હાથે હું એને રમકડા લાવી દેતો હતો અને કેટલો એને વાલ કરતો હતો. અને અચાનક હું જીવતો રહ્યો અને એને આત્મહત્યા કરવી પડી. નહીં, એ દિવસ તો મારી નજરે છે. હું ક્યારેય નહીં ભૂલું એને. મારું હાલે ને તો એ આખા પરિવારને જીવતા ઊભા સળગાવી દઉં. પણ એનાથી કાંઈ નહીં થાય પપ્પા. એવું તો આપણે કરી શકીએ એમ છીએ, પણ જે દુઃખ આપણે ભોગવ્યું છે ને એ દુઃખ એ લોકોએ ભોગવવાનું છે. હા, જેમ હું કેમ મારી દીકરી વિના જીવું છું એમ જ એ લોકો, એમ જ દેવાંગે તારા પ્રેમ વિના જીવવો જોઈએ. અને એના તારા પ્રેમ મને ન મળે ને એટલે એ આત્મહત્યા કરી લે, અને એ આત્મહત્યા કરશે ને એટલે એના પરિવારને એમ થાય કે આપણા પરિવારનું મોત થાય ને તો આ દિલમાં શું વીતે છે. બસ મારામાં જે દર્દ છે ને મારી પાસે, એ જ એને હું કરવા માંગુ છું. થઈ જશે. જય શ્રી કૃષ્ણ. સવારમાં દર્શન થઈ જાય ને એટલે મજા આવી જાય. જય શ્રી કૃષ્ણ બા. અરે જય શ્રી કૃષ્ણ બેટા, બોલો. પૂછશો નહીં તમે મને કે આજે વહેલી સવારે આટલો બધો વહેલો ઉઠીને સન્ડેનો દિવસ હોવા છતાંય ક્યાં ગયો તો? કશે ક્રિકેટ રમવા ગયો તો? ના, લાગતું તો નથી ક્રિકેટ રમવા. તો ફ્રેન્ડ સાથે ફરવા ગયેલો? હા, એમ જ સમજો ને. આમે તે તમારી સાથે વાત કરું એટલે આટલી મર્યાદામાં રહું તો વધારે સારું. ચાલ હવે મુદ્દા પર આવ, વાત શું છે? હા, મારે છે ને થોડા સમયથી આમ મનમાં એવું થતું જ હતું કે તમારી સાથે વાત શેર કરું, પણ એમ થતું હતું કે કેવી રીતે કહું. પણ મને એવું લાગે છે કે હવે સમય આવી ગયો છે, મારે વાત કરી જ દેવી જોઈએ.
બોલ ને બેટા, એમાં આટલું બધું અચકાય છે શા માટે? બોલ બોલ, શું વાત કરવી છે તારે? તમને યાદ છે આજથી 15 દિવસ પહેલા તમે મને ફોન ઉપર કોઈની સાથે વાત કરતા પકડ્યો હતો? હા હા, પછી મેં તમને કહ્યું હતું કે મારી ઓફિસમાં આવતી એક છોકરી છે, હું એની સાથે વાત કરું છું, મારી ફ્રેન્ડ છે. હા એકચ્યુઅલી એ ફ્રેન્ડ નહોતી, તો મારી પ્રેમિકા હતી. પ્રેમિકા? અરે વાહ, તું કોઈને પ્રેમ કરે છે? આટલા સિરિયસ થઈ ગયા કે શું? આ પ્રેમ? ના ના, હું સિરિયસ નથી. મને તો પસંદ છે. તને જે છોકરી પસંદ હોય એ છોકરી મને પણ પસંદ પડશે. એમાં આટલા બધા અચકાવાનું શું? મને તો બિલીવ નથી થતું હો, ખરેખર, કે તમે આટલા સરળતાથી માની જશો. મને તો એમ હતું કે હું તમને વાત કરીશ તો તમે મને કેટલા ઉદાહરણ આપશો કે અમારા જમાનામાં તો આમ હતું તેમ હતું. આવી રીતે લગ્ન થોડી કરાતા હશે. કોઈ છોકરી ગમતી હોય તો કઈ આવી રીતના લગ્નનું તારે વાતય ના કરી શકાય. અરે બા, કેટલી ચિંતા હતી મારા મનમાં, બોલો. અરે બેટા, જમાના સાથે બદલતા રહેવું જોઈએ માણસે, સમજો તું? તને ગમે છે ને એ છોકરી? બહુ, બસ તો પછી મને પણ ગમે છે. બહુ સરસ છે. હા બા, એમ? સારી છે, સંસ્કારી છે, ઉપરથી ગુણ તો બધા. અને પાછી પૈસાવાળી પાર્ટી છે. મતલબ પૈસા તો 2 નંબરની વાત છે, બાકી આમ પૈસે ટકે સુખી અને બધી રીતે આપણા ઘરમાં સેટ થઈ જાય ને એવી છોકરી છે. જો, પૈસાનો તો આપણે ત્યાં પણ કઈ એવો પ્રોબ્લેમ નથી, બરાબર છે? બસ છોકરી સંસ્કારી હોવી જોઈએ. એ છે, પણ એક નાનકડી અમથી શરત છે. શરત? હા, એ છોકરીના પપ્પાએ મૂકી છે. કઈ શરત? એ જ કે મારે ઘર જમાઈ બનીને એના ઘરે જવું પડશે. આ શું બોલે છે તું? તને કઈ ખબર પડે છે કે તું શું બોલી રહ્યો છે? જો મમ્મી, ક્યાં લાંબા સમયની વાત છે. થોડા સમય માટે ઘર જમાઈ બનીને જઈશ. અને આમ પણ એના પપ્પાની તબિયત નથી સારી, એટલે આવા સમયે એક દીકરીને એના બાપથી દૂર કરવી, મમ્મી, એ તો સારી બાબત ના જ કહેવાય ને. જો, હું એમ નથી કહેતી કે એણે એના પપ્પાનું ધ્યાન નહીં રાખવાનું, પણ ઘર જમાઈ હું તને ના પાડું છું આના માટે. મને આ વાત મંજૂર નથી. બા, કેવી રીતે મંજૂર નથી? હું પ્રેમ કરું છું એ છોકરીને, અને આમ પણ આ સમયમાં મારે એની સાથે રહેવું જ જોઈએ, એમાં એ ખોટી નથી. તું એને પ્રેમ કરે છે? હા. એ તને પ્રેમ કરે છે? તો બા, પ્રેમ કરતી હોય તો જ મને ઘર જમાઈ તરીકે ત્યાં રાખવા બોલાવતી હશે ને. અરે આ કેવી વાત છે તારી? છોકરી હંમેશા એના સાસરે શોભતી હોય છે, નહીં કે પિયરમાં. અને છોકરો પણ છે ને એ પોતાના ઘરમાં જ રહેવો જોઈએ, ઘર જમાઈ તરીકે નહીં. અરે પણ જ્યાં સુધી એના પપ્પાની તબિયત નથી સારી ત્યાં સુધી મને સાથે રાખશે, અને પછી તે બા, તમે વિચાર કરી લો, એક વાર જો મારા એની સાથે લગ્ન થઈ જશે પછી એ છોકરી કે હું, અમે બંને જુદા રહેવા પણ જઈ શકીએ ને. તો બની શકે કે હું મારી વ્યવસ્થા મારી જાતે કરી લઈશ. મમ્મી, તમે ટેન્શન ના લો ને. પણ આ શું બોલે છે? જુદા રહેવાની વાત કરે છે તું? એ મને ક્યારેય મંજૂર નથી. અરે પણ હું આમ જુદા રહેવા જવાની વાત કરતો નહીં મારી સાથે બીજી વખત. એ ક્યારેય નહીં બનશે. અરે આજે નહીં તો કાલે મોટા ભાઈને ને મારે નોકા થવાનું જ છે મમ્મી. પણ શું કામ થવાનું છે અલગ? અરે શું કામ નથી થવાનું? આખી દુનિયા નોકા થાય છે, એમાં કઈ અલગની વાત નથી. અને હું કદાચ તમારાથી નોકો રહેવા જતો રહું તો પણ મારા માટે તો સારી જ બાબત છે ને. આ બધું મોટાને મળી જશે. મારે આ કઈ જોતું નથી. હું ત્યાં જઈશ અને એની સાથે જ લગ્ન કરીશ. અરે જો સીધી રીતે નહીં માનો ને તો મારે કદાચ આ ઘર છોડીને આજે જ જવું પડે ને તો આજે જ જતો રહીશ. બાકી હું કોઈ વિચાર કરવા નથી રોકાવાનો. પ્રેમમાં માણસ આટલો બધો આંધળો થઈ જાય છે ને, એ મેં આજે જ જોયું. હેલો, હાય, કેમ છે? બસ જો ફાઇન. અચ્છા, મૂવી પ્લાન કરો છો? સારું સારું, હા, મને કહી દેજે, આપણે જોડે જઈશું. હા, ડેટ કહી દેજે ને. ઠીક છે ઠીક છે. બોલ બીજું, બધું ફાઇન ને? હા યાર, ઘણા સમયથી નથી મળ્યા. મળીએ. હું પછી કોલ કરું. બાય, ટેક કેર, બાય. મમ્મી, શું થયું છે? કંઈ ઉદાસ લાગો છો? કંઈ તકલીફ છે? હા છો ને, દેવાંગને લીધે હું થોડી ટેન્શનમાં છું. દેવાંગભાઈના લીધે? શું થયું? દેવાંગભાઈને કંઈક પ્રોબ્લેમમાં છે? દેવાંગ
મારો હંમેશા લાડકો રહ્યો છે અને મારી દરેકે દરેક વાત એ માને છે, પણ ખબર નહીં જીદ લઈને બેઠો છે કે એ દામિની સાથે જ લગ્ન કરશે. લગ્ન કરે ને ત્યાં સુધી મને કંઈ જ વાંધો નથી, મેં હા પણ પાડી હતી, પણ એ કે દામિનીની એક શરત છે કે દામિનીની શરત? હા, ઘર જમાઈ બનીને રહેવાનું ત્યાં. આ કેવી વાત કરો છો મમ્મી? અને આ દેવાંગભાઈને આવું બોલતા શરમ નહીં આવી? આ સમાજમાં આપણું નાક કપાઈ જશે. હા ભલે, પણ દેવાંગભાઈ તો ના પાડી દીધી હશે ને? ના, એ જ તો તકલીફ છે કે દેવાંગે હા પાડી દીધી છે ઘર જમાઈ માટે. મેં એને કેટલો સમજાવ્યો, કેટલું કીધું કે ભાઈ આવું બધું નહીં સારું લાગે, દીકરી હંમેશા સાસરામાં શોભે, એના પપ્પાને જઈને તું વાત કર, પણ માનવા માટે તૈયાર જ નથી. તમારી વાત સાચી જ છે ને. અગર એ લોકો નહીં સમજતા હોય તો આપણે જઈને સમજાવીએ, પણ આવી રીતે ઘર જમાઈ બને આપણા ઘરનો દીકરો એ કંઈ સારું ન લાગે. અને આ સમાજમાં અમારી શું ઇજ્જત રહેશે? મારા પિયર પક્ષમાં પણ બધા મને મેણા તોણા મારશે કે આનો દિયર તો ઘર જમાઈ છે. તમે છે ને દેવાંગભાઈને સમજાવો અને ના પાડો આવું કરવા માટે. બહુ સમજાવ્યો મેં દેવાંગને, નથી માનતો એ. કોણ જાણે દામિનીનું કયું ભૂત એના પર સવાર થઈ ગયું છે અને દામિનીએ શું કર્યું છે તે બસ એને દામિની જ દેખાય છે, દામિની સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. અરે પણ એમણે દામિનીએ પણ વિચારવું જોઈએ ને આવી શરત મૂકવા પહેલાં. એ પોતાના મનમાં શું સમજી બેઠી છે? આમ આટલો મોટો કર્યો દીકરો અને હવે એ લઈ જશે? મને ખબર છે કે દેવાંગભાઈ તમારા લાડકા છે, એ તમારાથી દૂર થાય એ તમને નહીં ગમશે. તો હવે આનો શું રસ્તો નીકાળવો જોઈએ? તો એ જ વિચારીને થાકી ગઈ છું હવે મારે કે હું શું કરી શકું. અને દેવાંગ કહેતો હતો કે એના દામિનીના પપ્પાની તબિયત નથી સારી એટલે મારે થોડો ટાઈમ તો ત્યાં રહેવું જ પડશે, અને ભવિષ્યમાં મારે બંને ભાઈઓએ જુદા રહેવાનું જ છે ને, તો હમણાં કેમ નહીં? પણ મેં કીધું તમારે લોકોએ જુદા રહેવું છે જ શું કામ? બંને ભાઈઓ છે, બંને આટલો આપણી પાસે પૈસો છે, એવી કોઈ તકલીફ નથી આપણે, તો તમારે બંને જણાએ અલગ રહેવું છે શું કામ? લો, હજી તો લગ્ન થયા નથી ને દેવાંગભાઈના આવા અલગ રહેવાના વિચારો ચાલુ થઈ ગયા છે. અમે તો ક્યારેય એવું નથી વિચાર્યું. અમારા લગ્ન થયા ને 2 વર્ષ થઈ ગયા, અમે ક્યારે આવું કહ્યું કે અમારે અલગ રહેવું છે કે અમને અહીંયા નથી ફાવતું? હજી એની બાયડી આવી નથી ને એ પહેલાં બાયડી ગેલા થઈ ગયા. આવું થોડી હોય ઘર જમાઈ રહેવાનું ને પછી કંઈ અલગ થઈ જશું. આવી બધી વાતો કરવાની મને તો કંઈ સમજ નથી પડતી. આ દામિનીએ કંઈ કાળા જાદુ તો નથી કર્યું ને? એવું બધું કાંઈ છે નહીં ને, હું એવું બધું માનતી પણ નથી, પણ તમે જ વિચારો ને, એક સમયે એકદમ બિંદાસ રહેવાવાળા વ્યક્તિ મારા દેવરજી, જેને આ બધું કંઈક વિચાર જ નહીં આવતો હતો, આખો દિવસ ભાભી અને મમ્મીની આગળ પાછળ ફર્યા કરતા હતા, અને હવે અચાનક અલગ રહેવાની, ઘર જમાઈ બનવાની વાતો કરે એટલે આપણે શું વિચારવાનું હોય? આને જ કહેવાય આંધળો પ્રેમ. કોઈના પ્રેમમાં આટલા બધા આંધળા થઈ જવું અને બીજું કશું વિચારવું જ નહીં, ભવિષ્યનું કંઈ વિચારવું નહીં, બસ એક સરખું હું પ્રેમ કરું છું. માની લીધું તમે પ્રેમ કરો છો, દિલથી તમે વિચારી લીધું, હવે થોડું તમારે દિમાગથી પણ વિચારવું જોઈએ કે આ છોકરી આ શું કરી રહી છે. આજે ઘર જમાઈ તરીકે લઈ ગઈ છે, કાલે કંઈ બીજું કરાવશે એની પાસે. અને બીજી વાત તો એ કે અમારા બધાનું તો ઠીક, પણ દેવાંગભાઈએ તમારું તો વિચારવું જોઈએ ને. તમારી ફિલિંગ્સ માટે તો એમણે વિચાર રાખવો જોઈએ ને. આવી રીતે તમને છોડીને જવાનું એમને મન કઈ રીતે થયું? સાચી વાત છે, મને એણે બહુ દુઃખી કરી છે અને હું બહુ દુઃખી છું આ વાતથી. જો મમ્મી, કંઈ પણ થઈ જાય આપણે આ લગ્ન નહીં થવા દઈશું, અને લગ્ન થાય તો એ આવી રીતે ઘર જમાઈ તો નહીં જ બનવા દઈશું. હું અશોકને વાત કરીશ, અશોક સમજાવશે, એની વાત એ બિલકુલ માનશે. ઠીક છે, હું જાઉં. આ જાનું આ તે 4 વ્હીલ મોકલાવી છે ને, આવું જ જો હમણાં, મને ખબર જ છે. હા બસ પેક થઈ ગયું. ફોન કરું તને હમણાં. શું છે બધું ભાઈ? શું છે દેખાતું નથી? ઘર છોડીને જઈ રહ્યો છું, મારે નથી રહેવું આવા ફટીચાર ઘરમાં. હવે અરે તું હું બોલ છો, અને આવો નિર્ણય તો કોણ લેતું હોય છે? હે, કોઈ લે કે ના લે, પણ તમારો ભાઈ લઈ રહ્યો છે. પણ આની જરૂર નથી, હું તને એમ કહું છું. તમે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે? મેં કર્યો છે. પ્રેમમાં દગો આપવો એ મારી ફિતરત નથી.
અને એટલા માટે જ તે હું મારા પ્રેમને સાચો સાબિત કરવા માટે એ છોકરીની સાથે લગ્ન કરવા માટે એની ઘરે જઈ રહ્યો છું. પણ એને પરણીને આપણા ઘરે લાવીને કોઈ ના પાડે છે ભાઈ? હા, જો એ છોકરીએ મને જે રીતે વાત કરી ને એ રીતે એની વાત એકદમ પ્રેક્ટિકલ છે. એ લોકો પૈસાવાળા છે. આજે નહીં તો કાલે એને આપણા ઘરમાં નહીં જ ફાવે. અને આમ પણ શું કામ ને એની આટલી સરસ મજાની લાઈફ આપણને મળી રહી છે તો એને ઠુકરાવી સામે ચાલીને. જો તમારી પાસે આ મકાન છે ને એ આખું મકાન રહેવાનું છે, આપણી બધી મિલકત રહેવાની છે. અને રહી વાત મારી તો હું ત્યાં મહેનત કરીશ ને ત્યાં જઈને હું પણ મારું વર્ચસ્વ સ્થાપીશ, મને પણ કંઈક મળશે ત્યાંથી. તો મોટા ભાઈ તમારી માટે અહીંયા સારું છે, મારી માટે ત્યાં સારું છે, તો બંનેનું ચાલશે ને? હા, જેટલી પણ આપણી પ્રોપર્ટી છે ને એ આજ જ તારા નામે કરાવી દઉં હવે. અરે પ્રોપર્ટીની લાલચ જ નથી મને. પ્રોપર્ટી માટે હું આ નથી કરતો. હું તો મારા પ્રેમને ખાતર કરું છું. અને આમ પણ દામિની જેવી છોકરી મને પાછી ક્યારેય નહીં મળે, એ સાચી છે. અને એટલા માટે જ એણે પહેલેથી મને બધી વાત કરી છે. પણ આ મમ્મી છે ને, મમ્મીના વિચારો બધા જૂના છે. મમ્મી ક્યારેય નહીં સમજે. મમ્મીને તો સમજવું જ નથી. આમ પણ મારે કઈ માવડીઓ બનીને આખી જિંદગી અહીંયા મજૂરી નથી કરવી. માવડિયાની વાત નથી, પણ એક વાત કહું, તું આ ઘર છોડીને જાય ને તો મમ્મીની હાલત ખરાબ થઈ જાય. અત્યારે કેટલાય ચિંતામાં છે, તને ખબર છે ભાઈ? દામિનીના પપ્પાની હાલતની ખબર છે તમને? એના પપ્પા કેટલા સિરિયસ છે, કેવી પરિસ્થિતિમાં છે. એની પાસે પૈસા છે ને. પૈસા છે તો શું થઈ ગયું? આખરે એને પણ એની દીકરીની જરૂરિયાત હોય કે ના હોય? એટલા માટે જ હું ત્યાં જઈ રહ્યો છું. અને આમ પણ એ શું, દર વખતે છોકરીએ જ લગ્ન કરીને ઘર સંસાર છોડીને જવાનું. હું પણ જઈશ. અમે લોકો અમારી નવી લાઈફ જીવીશું. એમાં હું કાંઈ ખોટું નથી કરતો. હું નહીં જવા દઉં ભાઈ, માફ કરજે. અચ્છા, હા, મતલબ કે હવે તમે મને રોકશો છો મોટા ભાઈ? મમ્મીની સાથે માથાકૂટ થઈ હતી અને એટલા માટે જ ઘર છોડીને જઈ રહ્યો છું. કારણ કે મમ્મી તો માન્યા નથી, એટલીસ્ટ તમે તો માનો. જુઓ શું છે આપણી પાસે, ફટીચર 2 વ્હીલર છે અને અહીંયા 4 વ્હીલ મોકલાવી છે, 4 વ્હીલ. અને મને એમ પણ કહ્યું છે કે તમારી રીતે પહોંચી જજો. ઓફિસે બોલાવ્યો છે ડાયરેક્ટ. એટલે મને લાગે છે ત્યાં સુધી હું જેવો ત્યાં જઈશ એવો ત્યાં બધું તૈયાર જ હશે. તો મોટા ભાઈ મારી માટે બહુ ખુશીની વાત છે કે મારી આવી ફટીચર લાઈફમાંથી કંઈક સારી લાઈફ મારી રાહ જોઈને ઊભી છે. અને તમે જો કે તમારી આંખ ખોલતા જ નથી. હું ખોલું આંખ? હે, કઈ વાતથી આંખ ખોલું? જ્યારે તારી જ આંખો બંધ છે તો એનું તો હું કરવું? અને હું એમ કહું છું કે જો તું આવી રીતે જઈશ ને તો પછી આપણા પરિવારમાં, આપણા સમાજમાં વાતું થાય. એ તો તને ખબર છે ને. સમાજ કે પરિવાર જે ક્યારેય મારી ઘરે રોટલા નાખવા નથી આવ્યો. હર વખતે આ સમાજનું કે બીજા લોકોનો વિચાર કરીને હું શું કામ ને મારું કામ અટકાવું? મને કોઈની નથી પડી. તમે જવાબ આપી દેજો. હું જવાબ આપી દઉં. હા, જો તું મમ્મીને કેટલો લાડકો છો તને ખબર છે ને. નાનો હતો ત્યારથી તું એને એટલો વાલો છો ને મને પણ હાલો છું. તો પછી મને જવા કેમ નથી દેતા? જવા દો ને મને. એવી રીતે તો કેમ જવા દેવો? હા હા, 5-15 દિવસ હોય તો હું જવા દઉં, પણ હવે આ તો આખી જિંદગીનો સવાલ છે. તો કેમ જવા દેવો મારે? સમજી જશે. એ કાંઈ બુદ્ધુ નથી, એને પણ ખબર પડે જ છે. પણ બિચારીની પરિસ્થિતિ એવી છે એટલા માટે થઈને આ બધું કરી રહી છે. પણ તમે લોકો જો કે આ વસ્તુ માનવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી થતા. નહીં ભાઈ, હું નહીં જવા દઉં. મોટા ભાઈ મેં સમ ખાઈ લીધા છે કે આજ પછી આ ઘરમાં પાછો પગ નહીં મૂકું અને ક્યારેય મારી રાહ નહીં જોતા. નહીં આવું ક્યારેય પાછું. દેવાંગ, નથી આવવું મારે. હવે દૂર હટશો તો હું કાઢું 4 વ્હીલ. હા, બધું તૈયાર છે. ક્યારે આવે છે? ઈમેલ આવે છે, નવી આવે ને તો બધી રેડી રાખો, તૈયાર. મેં કમેન. અરે હા, અરે કેમ છો, કેમ છો? શ્યામ, હાય. હાય. સોરી હા, આજે 4 વ્હીલ કાઢવા માટે લેટ થઈ ગયો. લે તારી ચાવી. દેવા હા,
અત્યારે તું શું કરે છે? સરકારી નોકરી કરતો હતો, તે વાત નથી કરી પપ્પાને? કરી છે. પપ્પા તો એમ કહેવા માંગે છે કે હા. સારું થયું કે તમે તમારું ઘર મૂકી દીધું. પપ્પાને વિશ્વાસ નહોતો કે તું મને એટલો પ્રેમ કરે છે. દામિની, મેં તને કહ્યું તો હતું કે તારા માટે કરતો છું. મારે કદાચ મારો જીવ આપવો પડે ને તો પણ આપી દઈશ. અંકલ, તમે ટેન્શન નહીં લેતા, હું છું ને હવે. આમ પણ બસ. તમારી તબિયત નથી સારી અને તમને મજા નથી તો અમે મેનેજ કરી લઈશું. હે ને દામિની? જો દેવા, મારે કોઈ દીકરો નથી, ફક્ત આ એક દીકરી છે. હે તો પછી આ બધું જે મારી જાહો જલાલી છે, આ જે મેં બધું વસાવ્યું છે, આ ધન દોલત, ઓફિસ, બંગલો, ગાડી, એ બધું કોના માટે? મારી દીકરી માટે જ છે ને. તો મારી દીકરી જેને પ્રેમ કરે એનું જ કહેવાય ને આ બધું. એટલે જ મેં દામિનીને કીધું, મેં કીધું જો દેવાંગ અહીંયા આવી જાય ને તો આ બધું એને હું સુપ્રત કરી દઉં, સમજ્યા? અને હું છે ને એકદમ ટેસ્ટથી રહું. કારણ કે આ બધું જો તમે સંભાળતા હોય તો મારે શેની ચિંતા? હું કેવી રીતે? પપ્પાનો કહેવાનો મતલબ એમ છે કે પપ્પાની એટલી મોટી કંપની છે, હવે એમને તો કોઈ વારસદાર છે નહીં ને, જે છે હું જ છું. તો મારા હસબન્ડ જે બનશે એ જ આ બધું સંભાળશે ને. અને પપ્પાની તબિયત નથી સારી રહેતી, આ બધું કેવી રીતે મેનેજ કરે? કોઈ બીજાના ઉપર વિશ્વાસ રાખો, બીજાને આ બધું સોંપવું, એના કરતાં તો તમને જ આ બધું હેન્ડ ઓવર કરી દઈ તો. અરે હજી તો હું આવ્યો છું ઓફિસમાં, પહેલી વાર પગ શું મૂક્યો, તમે તો કાંઈ આટલી વાંધો મોટી નહીં. જવાબદારી. અરે હું તો છું ને હજુ. એમ તો બધું તમને ફાવી ના જાય ને ત્યાં સુધી હું તમારી સાથે ને સાથે રહેવાનો છું. એમાં તમે જરીકે ચિંતા નહીં કરો. અને જો મારી તબિયત તો સારી નથી, અને જો સારી હોય ને તો કઈ માણસ આખી જિંદગી શું કામ કરતો રહે? એને આરામ તો કરવા જોઈએ ને. એને તો એમ થવું જોઈએ ને કે હું હવે નિવૃત્ત ભરી જિંદગી જીવું. દેવાંગ, કહેવાનો મતલબ એમ છે કે આ સરકારી નોકરી ક્યાં સુધી કરશો અને એમાં શું મળશે? જ્યારે પોતાનો જ બિઝનેસ હોય તો કોઈના હાથ નીચે શું કામ કરવું જોઈએ? હા, તમે જેટલું મહિનામાં કમાવો છો ને એટલું અહીંયા અડધા મહિને કમાઈ લેશો. અરે અડધા મહિનામાં નહીં, કેટલો પગાર છે? અરે અત્યારે તો સ્ટાર્ટિંગ બેચ છે મારું, અને નવો ગવર્મેન્ટ ઓફિસમાં જોઈન થયો છું, એટલે 25,000 છે, પણ આગળ જતા સેલેરી ઇન્ક્રીઝ થશે મારી. 25,000 રૂપિયા એ આખા મહિનાનો? આખા મહિના તું જ્યાં કામ પર જા ત્યારે 25,000 રૂપિયા મળે. સમજો, આ ઓફિસ સંભાળે છે ને એટલે રોજના 25,000 મળે, રોજના. અને હા, આ 25,000માંથી તું તારા પરિવારની મદદ તો કરી શકે ને. ભલે રહેવાનું છે અહીંયા, પણ એનો દીકરો થોડો મટી જવાનો છે, એને મદદ કરવાની તારે. કલ શું કહું તમને, એક તમે છો કે જે મારા માટે આટલો બધો વિચાર કરો છો. તે મને અહીંયા બોલાવ્યો, અહીંયા પપ્પાએ જે રીતે મને આવકાર આપ્યો એ જોતા મને લાગતું નથી કે હું પપ્પાને ઓળખતો નથી, કે પપ્પા મને નથી ઓળખતા. અને બીજા મારા ઘરના લોકો છે જે મારા પોતાના હોવા છતાંય તે મને સમજી નથી શકતા, દેવાંગ, મારો વિરોધ કરતા હતા. તારા પરિવાર તારો વિરોધ કરે છે? હા, અરે તો જો તું સારા કામમાં જાતો હો, તારા ઉજળા ભવિષ્ય માટે જો તારા પરિવાર તારો વિરોધ કરતા હોય ને તો હું તો એમ કહું છું કે તારા પરિવારને છોડી દેવો જોવે. એને ક્યારેય એની સામે ન જોવાય, ભવિષ્યમાં ન જોવાય. એને છોડી જ દીધો છે મેં, મારા પરિવારને છોડી જ દીધો છે. અને આમ પણ સમ ખાઈને આવ્યો છું કે મરવાનું પસંદ કરીશ એકવાર, પણ ઘરમાં ફરી પાછો પગ ક્યારેય નહીં મૂકું. આમ પણ શું છે હવે એ ઘરમાં? નથી મોટા ભાઈમાં કહી શક, નથી મારા મમ્મીમાં, જે લોકોના માઇન્ડસેટ જ મારી સાથે મેચ નથી થતા, એ લોકોની સાથે રહીશ કેવી રીતે? હા બસ, હવે એવા પરિવાર સાથે રહેવું અને મરીને જીવવું એની કરતાં અહીંયા રહે. અહીંયા તને માન મળશે, સન્માન મળશે, રૂપિયા મળશે, સુખ, શાંતિ, ખુશી બધું જ તને અહીંયા મળશે. લે, અને ત્યાં તારા પરિવાર તો તને ફક્ત નફરત જ મળશે. એટલે એ પરિવારનું આજ પછી નામે નહીં લેતો. દેવાંગ, પપ્પા કહેતા હતા કે એમની જે પણ પ્રોપર્ટી છે ને જેટલું પણ એ બધું જે તમને આપી દેવા માંગે છે. શું? હા બધું મારા નામે? હા, બધું જ તારા નામે કરવાનું છે. મારે વકીલ સાથે વાતે થઈ ગઈ છે. હું તને એડ્રેસ આપું ને ત્યાં ગમે વકીલનો ફોન આવે ને ત્યારે સાઇન કરવા જજે, એટલે ત્યાં બધું જ તારા નામે થઈ જશે. થેન્ક યુ સો મચ.
કંઈ કામ હતું? ખબર નહીં, મને કંઈ ચેન નથી પડતું, કંઈ ગમતું નથી મને. શું થાય છે? તબિયત તો બરાબર છે ને? ડૉક્ટર પાસે જવું છે? ના ના, મારી તબિયત સારી છે, પણ દેવાંગે જે કર્યું ને તેને લીધે હું બહુ દુઃખી છું. મને કંઈ ગમતું નથી, ઘરમાં પણ નથી ગમતું, બહાર પણ નથી ગમતું, કંઈ ખબર નથી પડતી કે હું શું કરું. મમ્મી, તમારી તકલીફ અમે સમજી શકીએ છીએ, પણ હવે આપણે પણ શું કરી શકવાના હતા આમાં? કારણ કે દેવાંગભાઈને આટલું સમજાવ્યા છતાંય એમણે અમારા લોકોની વાત તો નહીં માની, પણ તમારું પણ નહીં વિચાર્યું. હવે મને તો લાગે છે કે તમારે એમને ભૂલી જ જવા જોઈએ. એટલે કે હવે એવું નથી લાગતું કે દેવાંગભાઈ આ ઘરમાં પાછા આવે. જો એમણે આવવું જ હોતે અથવા તો તમારું વિચારવું જ હોત ને તો આવું પગલું જ નહીં લેતે. પણ હવે એમણે આ સ્ટેપ લઈ લીધું છે તો શું કરીએ ને એની અમને સમજ નથી પડતી. આ શું બોલે છે તું? હું ભૂલી જાઉં એને? દીકરો ભલે માને ભૂલી જાય, પણ માં ક્યારેય પોતાના છોકરાઓને, પોતાના દીકરાને ક્યારેય ભૂલી નથી શકતા. જન્મ આપ્યો છે મેં એને, મોટો કર્યો છે મેં એને, બહુ લાડકોડમાં ઉછેર્યો છે મેં એને. એના પપ્પા તો નહીં હતા, મેં એકલીએ કેવી રીતે ઉછેર્યા છે બંને જણાને એ મને ખબર છે. અને જ્યારે તમારા છોકરાઓ તમને આવું પરિણામ આપે ને ત્યારે માની શું હાલત થાય ને એ તું જ્યારે માં બનશે ને ત્યારે જ તને ખબર પડશે. અરે મમ્મીજી, હા તો તમને વધારે દુઃખ નહીં થાય એટલા માટે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બાકી મને ખબર છે આ પીડા તો છે ને કાયમની છે, આ દુઃખ તો કાયમ માટે રહેવાનું છે. પણ હવે એના વિશે વધારે વિચારશો અથવા તો એમના જ વિચારો કર્યા રાખશો તો તમારી તબિયત પણ બગડશે ને. આવે જ ને વિચારો, કેમ નહીં આવે? આજે બધું જ એનું સર્વસ્વ દામિની થઈ ગયું છે. આટલા વર્ષોથી મારી સાથે રહ્યો, 26 વર્ષથી મારી સાથે રહ્યો, ને આજે એક 2 મહિનામાં એને દામિની પોતાની લાગવા માંડી અને હું પારકી લાગવા માંડી એને. અરે મમ્મી, તમે જ કહેતા હતા ને કે આ પ્રેમ આંધળો હોય છે, તો હવે તમે જ સમજવાનો પ્રયત્ન કરો ને કે હવે જે થઈ ગયું છે એને ભૂલીને આગળ જીવતા શીખવું પડશે. જો આવી રીતે ને આવી રીતે તમે વિચારોમાં રહ્યા કરશો તો તમારું ટેન્શન અમને બધાને આવશે, અશોકને પણ આવશે. એના કરતાં તમે છે ને હવે થોડાક મન બીજે લગાવો. આ બહાર તમારા જે સિનિયર સિટીઝન લોકો બધા બેસે છે એ લોકો સાથે બેસો. આવી રીતે ઘરમાં ને ઘરમાં રહેશો, કશે જશો નહીં. થોડું મારી સાથે કિચનમાં આવો. હું એમ નથી કહેતી કે તમે કામ કરાવો, પણ તમે અહીંયા બેસશો, મારી સાથે બેસશો તો તમને સારું લાગશે. કઈ રીતે જાઉં હું બહાર? તું મને કહે. હું જાઉં છું બહાર તો ભલે બધા બોલતા નથી, પણ મારી સામે એવી રીતે જુએ છે ને કે મારાથી એ જ સહન નથી થતું. એટલે હું મારા રૂમમાં જ બેસી રહું છું. સાચું કહું ને તો તમને ખબર છે હું મારા પિયર પર નથી ગઈ કેટલા દિવસથી, કારણ કે મને એ ખબર છે કે ત્યાં બધા મારા ભાઈ ભાભી બધા મને મેણા તોણા મારશે કે તારા દેવરે આવું કર્યું અને આવી રીતે ઘર જમાઈ બનીને જતો રહ્યો. પણ શું કરવાના હતા, ભગવાનની મરજી, એમાં આપણું તો કંઈ ચાલવાનું નથી. ભગવાનની મરજી નથી, આ દેવાંગની મરજી છે અને દામિનીની મરજી છે. ઠીક છે, મારે એને મળવું તો પડશે જ એક વખત. હું એને મળીશ. અરે હું તો કહું છું કે હવે તમે શું કામ સામે ચાલીને એમને મળવા જાઓ? તે છતાંય તમને જેમ ઠીક લાગે એમ તમે કરી શકો છો. ના, હું જઈશ એને મળવા માટે, પૂછીશ એને આ બધા પ્રશ્નો પૂછીશ એને હું કે આવું કેમ કર્યું તે મારી સાથે. દીકરા થઈને કંઈક જવાબદારી હોય છે, બધી જવાબદારી કંઈ એક જ દીકરાની ન હોય. હું માનું છું કે દામિનીના પપ્પાની તબિયત નથી સારી, એના પ્રત્યે પણ એની ફરજ છે, પણ આ ઘર માટે પણ એની કંઈ ફરજ છે, મારા માટે, મારા પ્રત્યે કંઈ ફરજ છે એની. સાચી વાત છે તમારી. કંઈ નહીં, તમે બેસો, હું તમારી ચા લઈ આવું. ઠીક છે. આ મમ્મીને પણ શું છે, ભલે ને ગયા દેવાંગ, સારું ને
દેવાંગભાઈ જતા રહ્યા તો આ બધી પ્રોપર્ટી અશોકના નામે થઈ જશે અને અશોકની પ્રોપર્ટી એટલે કે મારી. હવે તો દેવાંગભાઈ નહીં આવે ને તો જ સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમને ઓળખું છું. તમને કેમ લાગે છે? ક્યાંક જોયા એવું લાગે છે મને. યાદ કરો. નથી કંઈ યાદ આવી રહ્યું મને. યાદ નહીં આવે તમને. તમને તો ખાલી એમ લાગે છે કે તમે મને જોયેલો છે, પણ હું તો તમને ક્યારેય નહીં ભૂલી શકું. તમને હું સારી રીતે ઓળખું છું. અરે સૂતા બેઠતા એકદમ બેચેન થઈ જાઉં છું જ્યારે તમારા ઘરના સભ્યોની મને યાદ આવે ને, તમારો દીકરો, તમે બધાની યાદ આવે ને, ત્યારે એક અગ્નિ ઉત્પન્ન થાય છે મનમાંથી. એટલે મને કાંઈ સમજાયું નહીં. કંઈક શું કહેવા માંગો છો તમે? સમજવા માટે એક બાપનું હૃદય જોવે, એના સંતાન વિનાનું હૃદય જોવે. એનો સંતાન એની નજર સામે મરી જતું હોય, એનો જીવ જતો હોય અને એના બાપને જે વેદના થાય ને, એ વેદના અંદર જગાડવી પડે. જુઓ, તમે બધું શું કહી રહ્યા છો એ મને આમ કંઈ સમજ નથી પડતી, પણ હું તો અહીંયા મારા દીકરાને દેવાંગને અહીંયા મળવા માટે આવી છું. એટલે દેવાંગ તમારો દીકરો છે? હા, દેવાંગ મારો દીકરો છે. તમારી દીકરી દામિની સાથે લગ્ન કર્યા છે એણે. બધી મને ખબર છે. દેવાંગ તમારો દીકરો છે. તમારા મોટા દીકરાનું નામ અશોક છે. 2 દીકરા છે. તમે ક્યાં રહો છો, એ મોટો દીકરો શું કરે છે, નાનો દીકરો શું કરે છે, અને એ કઈ નોકરી કરતો હતો, એમાં કેટલો પગાર હતો, ક્યાં ભણ્યો છે, બધી જ તમારા પરિવારની તમને નહીં ખબર હોય ને એટલી મને ખબર છે. જો સારી વાત કહેવાય. સારું છે. તો જરાક બોલાવશો દેવાંગને, મારે એની સાથે વાત કરવી છે. જો હવે આજથી, અરે હું તો કહું આજથી જ નહીં, અત્યારથી જ તમારે મનમાં ધારી લેવાનું છે કે તમારે એક જ દીકરો છે. દેવાંગની વાત કરો છો ને તમે? દેવાંગ તમારા માટે મરી ગયો છે. આ શું બોલો છો તમે? દેવાંગ મારા માટે મરી ગયો છે? અરે મારો દીકરો છે, મેં એને જન્મ આપ્યો છે. એવી કેવી રીતે મરી ગયો છે માની લઉં હું? જો જીવતો માણસ હોય અને જો એ તમારો દીકરો હોય તો ક્યારેક તો તમારી નજર સામે આવે ને. નજર સામે કોણ નથી આવતું? જે આ દુનિયામાં જ ન હોય, જે આ દુનિયામાં હોય નહીં અને ભગવાનને વાલું થઈ ગયું હોય ને, એ ક્યારેય નજર સામે નથી આવતું. જુઓ, આ તમે બધું શું બોલી રહ્યા છો ને એ મને કંઈ સમજાતું નથી. પણ તમે આવી કેવી રીતે વાત કરો છો કે દેવાંગ ક્યાં છે? દેવાંગ ક્યાં છે? બોલો, દેવાંગ! દેવાંગ! નહીં, એ એમ નહીં આવે. તમારી નજર સામે આવશે નહીં. અને હું તો એમ કહું છું કે તમે જ્યાં સુધી જીવો છો ને ત્યાં સુધી તમારી નજર સામે નહીં આવે. એટલે હું તમને સારા માટે કહું છું કે આ દર્દ તમારે પછી ઝેલવું પડે એની કરતાં અત્યારથી જ નક્કી કરી લો કે દેવાંગ તમારા માટે મરી ગયો છે. તમે કેમ વાતમાં સમજતા નથી? જુઓ, હું અહીંયા તમારી બધી બકવાસ સાંભળવા માટે નથી આવી. હું ફક્ત ને ફક્ત અહીંયા મારા દીકરાને મળવા માટે આવી છું. મારે બીજું કશું જ નથી જોઈતું. મારે ખાલી દેવાંગને જોવો છે, મારે એનું મોઢું જોવું છે, એની સાથે વાત કરવી છે. ઠેક, દેવાંગની બહુ યાદ આવે છે એમને તમને? કારણ કેમ? કે એક દીકરો છે મારો, યાદ કેમ નહીં આવે? સારું કહેવાય. તો હવે આ દેવાંગ તમને નથી મળતો, તમને એની યાદ આવે છે અને એ તમને દેખાતો નથી, એટલે તમે તડપો છો ને, તડપો. એ તડપ હું જોવા માંગુ છું તમારામાં. પણ એવું તે શું કર્યું છે મને તો હજુ સુધી સમજાતું નથી કે તમે આવી ગોળ ગોળ વાત શું કામ કરો છો? જે પણ છે ને તે મને સ્પષ્ટ રીતે કહો. મને મારા દેવાંગને મળવું છે, બસ. મને કહો મારો દીકરો ક્યાં છે? અરે મજા તો ત્યારે આવે. આ હું કામ આવું બધું બોલું છું, આ તમારાથી દેવાંગને કેમ જુદો કરું છું એ હું કહું ને એની બદલે ખુદ દેવાંગ તમને કહે ત્યારે મજા આવે. ત્યારે તમને એમ થાય
કે ઓહો મેં આવું તે શું કરી નાખ્યું કે મને આવો બદલો મળ્યો એમ, મારો દેવાંગ મારાથી જુદો થઈ ગયો, એવું તે મેં શું પાપ કરી નાખ્યું? બાકી હું તો ક્યારેય નહીં કહું કે તમે એવું શું પાપ કર્યું છે. અરે તમને એવું થવું જોવે, તમે પાપ કર્યું છે ને તમને એવું પ્રાયશ્ચિત થવું જોવે કે મેં પાપ કરી નાખ્યું છે, મારે આ ભૂલનો પસ્તાવો થવો જોઈએ તમને. પણ તમને તો યાદ જ નથી. જેવી રીતે માણસ એના કપડાને ભૂલી જાય છે એવી રીતે તમે તો એ હાદસાને ભૂલી ગયા ને. જુઓ, જે પણ કંઈ સાંભળીશ ને હું દેવાંગના મોઢેથી સાંભળીશ. એટલે દેવાંગને બોલાવો, હું એની સાથે વાત કરવા માંગુ છું. તો તમે હવે હું અહીંથી ધક્કો મારું પછી બહાર જશો કે તમારી રીતે બહાર જશો? નીકળી જાઓ મારા ઘરમાંથી. અરે હું તમારું મોઢું નહીં, હું તમારું ડાચું જોવાય નથી માંગતો. નીકળ મારા ઘરમાંથી. ઠીક છે. અને હા, દેવાંગ મળે ને તો એને કહી દેવાનું કે તારા સસરાએ મારું આવું અપમાન કર્યું, તો હું જોઉં છું કે દેવાંગ શું કરી શકે. કાંઈ નહીં કરી શકે, તમને નફરત કરશે. હું જેમ તમને આ અપમાન કરું છું ને એમ દેવાંગે તારો દીકરો તને નફરત કરશે. ઠીક છે, જોઈ લઈશું. પણ ક્યાં રહી ગયા હશે અશોક? પણ શું કામ હશે કે મને બહાર બોલાવી? મારે એક તો બહાર જવું છે ને મારી ફ્રેન્ડ લોકો સાથે. ક્યાં રહી ગયા હતા? ક્યારની વાત જોઉં છું. હું કેવું થયું છે જેવું તો હું કેવું થયું છે એવું? આ શું ગોળ ગોળ વાતો કરો છો? બોલો ને. આ મમ્મી છે ને એ દેવાંગજી ઘરમાં ગયો છે ને ત્યાં ગયા હતા. હવે મમ્મીને પણ કેટલી વાર સમજાવવું કે ત્યાં જવાની હું જરૂર હોય? આપણે એ બધી વાત મૂકો ને સાઈડ પર. અરે હું જરૂર હોય એટલે દીકરો છે એમનો તો એની યાદ તો આવતી હોય ને. અરે માન્યું કે દીકરો છે એમનો, પણ હવે એમણે કર્યું જ એવું છે ને કે આપણે સામે ચાલીને એમની પાસે ન જવાય. નાનો છે ને હજી એનામાં આમ હરખી બુદ્ધિ નથી આવી એટલે જેણે આવું કર્યું છે. હું તો એમ માનું છું એનો મોટો ભાઈ છું. હા, હજી દૂધ પીતા જ છે કે તમારા ભાઈ? એટલા નાના છે? એવી વાત નથી. આટલું મોટું પગલું લીધું ને એ એમ જ નહીં લીધું હોય. આમ બુદ્ધિ ચાલતી હોય ને તો જ લીધું હોય. અને તમે મંડાણા છો, ભાઈ ભાઈ, મોટો ભાઈ ને મારો નાનો ભાઈ. હવે જે થઈ ગયું એ થઈ ગયું, પતાવો ને હવે. અરે હું પતાવું? મારો ભાઈ છે, હું એને ભૂલી જાઉં? હા, અરે મમ્મીનું આવી રીતે અપમાન કરે એના સસરા એ થોડું હાલે? હા, ન્યા ગયો છે તો એકવાર મળવા તો દેવાય કે નહીં? શું વાત કરો છો? મમ્મી દેવાંગભાઈને મળ્યા નથી? નહીં, નથી મળ્યા. તો એ તો સારું જ કહેવાય ને. હું સારું કહેવાય? અરે એટલે એમ ખોટા મમ્મી મળતે અને દેવાંગભાઈને જોઈને વધારે દુઃખી થતે, એના કરતાં ન મળવા દીધા એ જ સારું કહેવાય. અને હવે હું તો કહું છું કે આ બધું ભૂલી જ જવાય. આ જે થઈ ગયું છે ને એ થઈ ગયું, એમને રહેવા દો ત્યાં, આપણે રહીએ અહીંયા સુખેથી મોજ કરો ને. આ શાંતિ નહીં, આ બધી પ્રોપર્ટી ને બધું વાપરવાનું આપણે એકલાએ મળે એવું. તું તો ખુશ થઈ એમ ને? આ દેવાંગના ઘરેથી જવાથી ખુશ થઈ કારણ કે આ પ્રોપર્ટી બધી આપણી રહી. અરે મેં કઈ ઘરની બહાર કાઢ્યા છે? તમે તો એવી વાત કરો છો. પણ હવે જતા જ રહ્યા છે તો હવે મૂકો ને બધી વાત. આપણે શાંતિથી રહેવાનું, આપણું પોતાનું નહીં જોવાનું, આપણું નહીં વિચારવાનું. તારી બેન તને તારા ઘરેથી છોડીને જતી રહે બીજા ઘરે રહેવા તો તને કેવું થાય? એ મને જવાબ આપ. અરે અમારે બહેનોને તેવું જ હોય ને, એ એના હારે જાય, હું મારા હારે જાઉં. વાત જ એ છે ને, દીકરી તો પારકી થાપણ કહેવાય, એ એના સાસરે જ સોંપે. પણ આ તો મારો ભાઈ છે તો ભાઈ પ્રત્યે મારે લાગણી તો હોય જ ને. હા, સાચી વાત, લાગણી તો હોય જ. હું તને- પણ તમને તમારી બાયડી પ્રત્યે લાગણી છે? આપણા લગ્નને છે ને કેટલા વર્ષ થયા? 2.5 વર્ષ થયા. તમે મારું કોક દી વિચાર્યું છે કે ચાલ હું ફાલ્ગુની જોડે આમ જાઉં, બહાર ફરવા લઈ જાઉં? મારી ફ્રેન્ડ લોકો જો કેટલું કેટલું ફરે. દર વેકેશનમાં એ લોકો ગોવાની ટ્રીપ હોય, મનાલીની ટ્રીપ હોય. તમારે કશે મને લઈ જવી છે? બસ આ ભાઈની પાછળ બધા ગેલા થઈ ગયા છે. છો તું મારી જગ્યાએ આવીને જરીક તું મહેસૂસ કર કે ના, કેવું થાય છે. મારે તમારી જગ્યાએ ન થવું. હું જ્યાં છું ને એ બરાબર છું. તમે તમારું જોયા રાખો. છો ફાલ્ગુની, તું આવી રીતે ન કર ને. હા, આ તો દુઃખની વાત કહેવાય. હા, માનું છું કે હું તને ફરવા નથી લઈ જતો, પણ અત્યારે હવે આ દુઃખના દિવસો છે, અત્યારે ફરવાનો વિચાર કોઈ દિવસ ન આવે. એ તો કાયમનું રહેવાનું. હવે હું તમારા ભાઈ ઘરે નહીં આવે તો લાઈફ ટાઈમ આપણે આવી રીતે જ રહેશું, દુઃખી જ રહેશું.
તમારા ભાઈ ત્યાં મસ્ત શાંતિથી ફરે છે હરે છે અને મસ્તીથી રહે છે ને આપણે અહીંયા દુખી રહેવાનું. ખબર નહીં આ હું મંડાણું છે, મારા તો કરમ જ ફૂટી ગયા છે આવા ઘરમાં લગ્ન કરીને. આવું ન બોલ ને તું. હા, જો આ તો બધું હાલને લખેલું હોય છે, પણ આવી રીતે દેવાંગથી અલગ રહેવાનું છે ને મને નથી ગમતું. એક કામ કરીએ, તમે ત્યાં જતા રહો એમની જોડે રહેવા ને હું મારા પિયર વહી જાઉં, એટલે છે ને બંનેવને શાંતિ. હું એમ નથી કહેતો, તું સમજતી કેમ નથી? અરે તમે લોકો સમજતા કેમ નથી? તમે અને તમારા મમ્મી જરાક હવે સમજી જાય ને તો સારું. આ દેવાંગભાઈ સુખેથી રહે છે એના સાસરીમાં તો રહેવા દો ને, આપણે સુખેથી કેમ ના રહી શકીએ? એ લોકો 3 આપણે 3. બસ ભાગલા પડી જાય એટલે ગણતરી ચાલુ થઈ જાય. લો આપણે દેવાંગ આયા રે તો તું કોઈ દિવસ આવું બોલીશો? અને એક બીજી વાત કહું, ઈ જ કહું છું કે દેવાંગભાઈ અહીંયા રહેતા હતા ત્યારે કોઈ દી મેં આવું કીધું છે? આ તો તમે લોકો વાત એવી કરો છો કે દેવાંગભાઈને મેં ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હોય. ના ના, એ મારી ભૂલ થઈ ગઈ. હાલ, તને હું કામ આ બધું કહું છું આવું? પણ હું એમ કહું કે આપણા હગાવાલાને બધાને ખબર પડી ગઈ છે ને એના ઘણાયના ફોન આવે છે. શું કરવું? હવે ખબર પડી જ ગઈ છે તો હવે શું કરી લેવાના હતા? હવે તમે છે ને આ બધી ચિંતા મૂકો અને જે થઈ ગયું ને એ થઈ જવા દો, અને જે શાંતિથી તમારા કામ ધંધા પર છે ને એના પર ફોકસ કરો, નહીં તો આમ ને આમ છે ને આપણો ધંધો એ વિખરાઈ જશે. કાંઈ વાંધો નહીં. ખબર છે ને તમારે એકલાય બધું હેન્ડલ કરવાનું છે હવે. એટલે છે ને આમ મગજ શાંત રાખો. હું તમને છે ને સારી સલાહ આપું છું, સમજી ગયા? જાઓ તમે, હું એ ઘરે જાઉં, મારે કામ બાકી છે. ખબર નહીં દેવાંગ બધાએ આમ મગજ ખરાબ કરી નાખ્યું છે. શું કરું મારે? દામિની બહુ વાર લગાડી આ છોકરીએ તો હવે. ચાલો ચાલ પપ્પા, ચાલ હા. બધું યાદ રાખીને લઈ લીધું ને? હા, મેં તો બધું લઈ લીધું છે અને કમ્પ્લીટ છે ને હવે. હા પપ્પા, જેવી રીતે આપણો પ્લાનિંગ હતો ને એવું જ થઈ રહ્યું છે. હા, દેવાંગના ખાવામાં મેં દવા નાખી દીધી હતી, એ અત્યારે સૂતો છે. એ જાગે ને એની પહેલાં આપણે લોકો નીકળી જઈએ. એ જાગે નહીં પહેલાં તો આપણે ક્યાંય પહોંચી ગયા છું, અને એ જાગશે ને તો એને એમ થાય કે ઓહો મારા માટે સોનેરી સૂરજ ઉગ્યો. પણ એને એ ખબર નહીં હોય આ સોનેરી સૂરજ નથી, આ તો એને જેલ ભેગો કરવાવાળો સૂરજ છે. કાગળિયા બધા લીધા પપ્પા? બધાય લઈ લીધા, સમજ્યા? એને તો અત્યારે સપનામાં એમ જ જોતો હશે કે બધી પ્રોપર્ટી મારી છે અને બધું હું તો આ બધી મિલકતનો માલિક છું. પણ એને એ નહીં ખબર હોય, સમજ્યા, કે આ પ્રોપર્ટીમાં ખાલી સિગ્નેચર એટલે કર્યા હતા કે અમારે બધું એમાં ખોટું જ કરવું હતું. એ કે સાચું કામ જ નથી કર્યું. અને નામ કોનું આવે? જેના નામે કંપની હોય એનું નામ આવે. અને અત્યારે દેવાંગના નામે કંપની છે એટલે પોલીસ એને જ પકડવાની છે. સારું થયું. એમ પણ કંપનીમાંથી બધા પૈસા તો આપણે લઈ જ લીધા છે. જે પણ હતું એ બધું આપણા હાથમાં છે. હવે બાકી હોય ને તો ખાલી જે લોન લીધી હતી ને, અને એટલી મોટી લોન એ ક્યારેય નહીં ભરી શકે. એની પાસે નોકરી પણ નથી. ઇવન આ ઘર પણ આપણે વેચી નાખ્યું છે. જે આપણો ધ્યેય હતો ને એ પૂરો થઈ ગયો, સમજ્યા? એને આખી જિંદગી લોન આપતા ભરવામાં જ જવાની છે. બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. જે મારી ઈચ્છા હતી ને એ હોતે ને પૂરી થઈ ગઈ. ચાલ ચાલ હવે એ મીઠાઈ પહેલાં નીકળી જાય. એક મિનિટ, તું ક્યાં જઈ રહ્યા છો? અને અરે તમે સામાન બેગ શું છે? તમે તો અરે. સૂતા હતા ને? મેં કીધું હવે હા હા દામિની મેં કીધું દેવાંગ ભલે શું તો આપણે તો પાછા વી આવશું, સમજે? ખાલી ખોટી ઊંઘ બગાડવી ને એટલે. હા તો દેવાંગ, નહોતો સાંભળી મેં તમારા લોકોની બધી વાત. અને આમ પણ તું મારા ખાવામાં જે દવા નાખતી હતી ને, જોઈ લીધી હતી મેં તને, અને એટલા માટે જ તે મેં ખાવાનું પણ નહોતું ખાતું, બધું ફેંકી દીધું હતું. અને તને એવું લાગ્યું કે હું જમીને સૂતો છું. શું છે આ બધું? શું કામ નાટક કર્યું મારી સાથે? કહેશો તમે મને? ઠીક છે. તને હવે બધી ખબર પડી જ ગઈ છે તો સાંભળી લે. બરબાદ કરવા માંગતા હતા તને, રસ્તા પર લાવવા માંગતા હતા. શું બોલે છે તું? હકીકત કહું છું. તું પ્રેમ કરતી હતી ને મને, અને એટલા માટે તે મારી સાથે લગ્ન કરીને આ જમાઈ બનાવીને આ ઘરમાં લઈને આવ્યા છું. દામિની તને પૂછું છું, જવાબ આપ મને. પ્રેમનું નાટક કર્યું એમ દામિનીએ? શરૂઆત તમે લોકોએ કરી. તમે? અરે મેં કોઈ નાટક નથી અરે કર્યું. શું વાક હતો? એને ખબર જ નહીં હોય
કે આ બધું એની સાથે શું કામ થઈ રહ્યું છે? દામિની શું વાત કરે છે આ પપ્પા? પ્લાનિંગ હતો બધું. તારી- તને તો ખબર જ નહીં હોય ને કે ભૂતકાળમાં શું થયું હતું. જઈને પૂછજે તારા મોટા ભાઈને કે એને કોઈની જિંદગી ખરાબ કરી છે કે નહીં. મારા મોટા ભાઈ કોઈની જિંદગી ખરાબ કરી છે? અરે શું તમે વાત કરો છો? મને કઈ સમજાય એવું બોલશો તમે પ્લીઝ? મારી મોટી દીકરી મીરા એની જિંદગી બરબાદ કરી. હા, પ્રેમના સપના દેખાડ્યા, હું તારી સાથે લગ્ન કરીશ એવા સપના બતાવ્યા, અને પછી લગ્નની ના પાડી દીધી. અને મારી મોટી દીકરી તારા મોટા ભાઈને એટલો બધો પ્રેમ કરતી હતી ને કે એની નાને સાંભળી ન શકી, સહન ન કરી શકી, એટલે એને મજબૂરીમાં આત્મહત્યા કરવી પડી. મોટા ભાઈ આવું કઈ રીતે કરી શકે એમ ને? પણ તારા મોટા ભાઈ આવું કર્યું છે. તારા મોટા ભાઈ છે ને ઘરે વાત કરી હતી તારી માને, પણ તારી માં માની જ નહીં. કોને ખબર શું વાંધો હતો એને. અને તારા ભાઈએ તારા માની જ વાત માની. મારી બેન બિચારી રોઈ, ભીખ માંગી તારા ભાઈ પાસે, પણ તારો ભાઈ ન માન્યો. અને છે ને અમારી આંખોની સામે એને એનો જીવ આપી દીધો. હવે ખબર પડી જ્યારે આપણે પરિવારથી નોખા થઈએ તો કેવું લાગે છે. હવે તારી માને અને તારા ભાઈને ખબર પડશે કે જ્યારે આપણું પોતાનું વ્યક્તિ આપણી પાસે ન હોય ને ત્યારે કેવું થાય છે. રસ્તા પર આવી ગયો છે તો આ ઘર પણ વેચી નાખ્યું છે, કંપની લોસમાં છે, બધા પૈસા અમારી પાસે છે ને જે લોન છે ને એ હવે તારે ભરવાની છે. મતલબ કે એટલા માટે થઈને તમે કંપની મારા નામે કરી જેથી કરીને આ લોસ ભરપાઈ કરવાનો થાય તો મારે ભરવો પડે? હા, અરે દામિની શું કામ ને મારી સાથે તે આ નાટક કર્યું? નફરત. મેં તો પ્રેમ કર્યો હતો ને, પણ મારી બેને પણ પ્રેમ કર્યો હતો જે તારો ભાઈ ન સમજી શક્યો. જા હવે ભીખ માંગે એ લોકો પાસે. અને હા, હવે તારા પરિવારને જ્યારે તને મળવાની ઈચ્છા થાય ને ત્યારે એને ક્યાંય નહીં જવું પડે, એને ફક્ત જેલમાં જ જવાનું. જેલમાં એ જાય ને એટલે તું એને ત્યાં મળીશ. કારણ કે આની ઉપર અમે લોન લીધી છે, ફેક્ટરી ઉપર ખોટા કામ કર્યા છે, અને એની ઉપર પણ લોન બોલે છે, અને બેંકમાંથી બધા રૂપિયા અમે ઉપાડી લીધા છે. એટલે બધી લોન તારા નામે જ લીધી છે, બધું તારે જ કરવાનું છે. પોલીસ આવીને તને જ પકડશે, તને જ જેલમાં નાખશે. એટલે તારા પરિવારને તું ગમે જેલમાં જાય ને એનું સરનામું આપી દેજે. ચાલ ચલો બેટા. પપ્પા, બેસ્ટ ઓફ લક. દામિની તું આવું કેવી રીતે? દામિની જો અરે મારો હા અશ્વિનભાઈ, હવે બધી ખબર છે, પણ શું કરવું હવે? હા હાલો તો. અરે આ દેવાંગ, મારા ભાઈ, તું આવી ગયો. હા મમ્મી, ફાલ્ગુની, મને વિશ્વાસ હતો કે મારો ભાઈ છે ને એક દિવસ આવશે જ પાછો. દેવાંગ તો આવી ગયો. તું ઠીક છે ને? મજામાં છે ને તું? શું થયું બોલ ને. અરે આ કેમ કઈ બોલતો નથી? શું થયું? હવે એને અફસોસ થતો હોય છે. હવે અફસોસ થતો હોય છે. અફસોસ ચાલ થાય છે. કઈ વાંધો નહીં, તું આવી ગયો. પણ આવ્યા હશે શું તમે લોકો પણ? ના ના, તું અહીંયા કેમ ઊભો છે? અંદર ચાલ, ચાલ અંદર. હાલ. શું અંદર છે? સમ ખાઈને ગયો હતો કે આજ પછી ક્યારેય પણ આ ઘરમાં પગ નહીં મૂકું. પગ નહીં. અરે. મોટે પાછો આવું ઘરમાં. અરે ઠીક છે ને, હવે સમ ખાધા પતી ગઈ એ વાત. તું ચાલ અંદર, ચાલ આપણે અંદર બેસીને વાત કરીએ. નથી આવું મારે અંદર. નથી આવું. હા. દેવાંગ, હું કામ તું આમ કરે ત્યારે છે? કઈ નથી મારી પાસે. કઈ મારી નથી. પાસે સરકારી નોકરી હતી. એ નોકરી તો પેલા લોકોએ છોડાવી દીધી. પોતાના બિઝનેસમાં પાર્ટનરશિપમાં રાખ. અને હવે તમારા દીકરા ઉપર કરોડો રૂપિયાનું લેણું છે. કરોડો રૂપિયાનું લેણું? હા, એટલું બધું લેણું કે જે હું ક્યારેય પણ ભરપાઈ નહીં કરી શકું. ખબર એને કોઈ લાત મારીને ઘરની બહાર કાઢી મૂક્યો છે મને. ના પાડી તી ને તો ક્યાં તું પ્રેમમાં પડમાં, તું ન્યા રહેવા જામાં. પણ એક વાત મારી કે મમ્મીની કે ફાલ્ગુનીની કોઈ વાત ન માની. આ એનું પરિણામ આવ્યું ને. હા, પરિણામ એનું નથી આવ્યું. ને કદાચ એ વાત નું આવ્યું હોત ને તો તમારી પાસે હું આવી રીતે મોઢું લટકાવીને ના આવત. તમને ખબર છે મમ્મી, એ લોકો ગયા ત્યારે મને એક વાતની ચોખવટ કરીને ગયા. શું? એ જ કે આ જે કે પણ સજા મને મળી છે ને મારા કર્યાની નથી મળી. મોટા ભાઈએ જે કાળું કામ કર્યું છે ને મેં
એની સજા મને મળી છે. અરે મેં હું કાળું કામ કર્યું છે? આ શેની વાત ચાલી રહી છે? અરે શું એક કર્યું છે તમે? મિનિટ એક મિનિટ શાંતિ રાખ. તું શું કહેવા માંગે છે? સ્પષ્ટ રીતે બોલ ને બેટા. હકીકતમાં દામિની મને પ્રેમ જ નહોતી કરતી. બદલો લેવા માંગતી હતી એ છોકરી. બદલો? એ વાતનો બદલો કે જે મોટા ભાઈએ એની બેન સાથે કર્યો હતો. કોલેજ સમયમાં તમારી સાથે મીરા નામની એક છોકરી ભણતી હતી, યાદ કરો? એની સાથે તમે પ્રેમ પ્રકરણનું નાટક કર્યું અને જ્યારે ઘરે વાત કરવાની થઈ ત્યારે તમે વાત ના પાડી દીધી. મોટા ભાઈએ પેલીને કહી દીધું કે હું તને પ્રેમ નથી કરતો, તારે જીવવું હોય તો જીવ, મરવું હોય તો મર. તમને ખબર છે છોકરીએ શું કર્યું પછી? ક્યારે તસદી લીધી છે જોવાની કે કોઈ વ્યક્તિ તમારી પાછળ શું કરી રહ્યું છે? મરી ગઈ એ છોકરી, આત્મહત્યા કરીને પોતાનો જીવ આપી દીધો એના બાપની સામે. કોઈ બાપની સામે દીકરી જ્યારે તડફડીને મરતી હોય ને ત્યારે એના બાપે જે મારી સાથે કર્યું ને એવું હરેક છોકરાની સાથે કરવું જ જોઈએ મા બાપે. તો જ ખબર પડે કે આ પ્રેમની કિંમત શું કહેવાય, પ્રેમ શું હોય કોઈના માટે. છોકરી મરી ગઈ, મોટા ભાઈ મરી ગઈ, પણ છતાંય બસ તમે તો એની સાથે રહ્યા ત્યાં સુધી એના પછી તો વાત ભૂલી જ ગયા ને. મમ્મી તમે પણ વિચાર ના કર્યો કે મોટા ભાઈ ને પેલી છોકરી બંને એકબીજાને પ્રેમ કરતા હતા. કોઈ એક વ્યક્તિ તો આવું કરવાનું જ હતું, છતાંય તે તમે આ ના પાડી શક્યા. અને એ વાતનો બદલો જે લોકો આવી રીતે મારી સાથે લીધો. હા, મારા કારણે જ આ બધું થયું ને. હા, મને નહોતી ખબર કે આ આટલી હદે આવું થશે. અને મમ્મી મેં તમને વાત કરી હતી ને કે મારે એની હારે લગ્ન કરવા છે, ત્યારે તમે નહોતા માન્યા એટલે પછી મેં એને જતી કરી. પણ દેવાંગ હવે શું કરશું? આ કરમ મેં કર્યા હતા ને ભોગવવું તારે પડ્યું. ભોગવી શું? તમારી જેમ હું પીઠ બતાવીને ભાગીશ નહીં. એક પ્રેમ તમે કર્યો હતો અને એક પ્રેમ મેં પણ કર્યો છે. જે બોલ્યો હતો ને નિભાવીશ. હા, મારે મારો જીવ આપવો પડશે ને તો જીવ પણ આપી દઈશ. અરે બાકી હું છે ને તમારી જેમ નથી. હું પીઠ બતાવીને ભાગીશ નહીં. હરેક વ્યક્તિઓ આવું શું કામ કરતા હશે? પ્રેમમાં સાથે રહીને જ્યારે નિભાવવાનો સમય આવે ત્યારે શું કામ ને સામેવાળાનો વિચાર જ નથી કરતા? હા તો પ્રેમ નહીં, સોદો કર્યો કહેવાય, સોદો. અને મોટા ભાઈ તમે મારી નજરમાં એટલા મોટા ગુનેગાર છો ને ક્યારેય પણ તમને માફ નહીં કરી શકો. રસ્તે રખડીશ, ભીખ માંગીને ખાઈશ. જેટલા લોકોના રૂપિયા મેં ઉધાર કર્યા છે ને એ બધાના રૂપિયા રાતી ભાઈ ચૂકવીશું, મહેનત કરીને ચૂકવીશ. દેવાંગભાઈ, અમે તમને મદદ કરવા તૈયાર છે. જે પણ કંઈ થઈ ગયું સમજીએ છીએ કે બધાનો વાંક હતો, પણ હવે તમે એકલા શું કામ તકલીફ ભોગવો? બીજાના વાંકે તમે શું કામ દુઃખી થાવ? અમે અમારાથી બનતી બધા પ્રયત્ન કરશું તમને આ બધી મુસીબતોમાંથી બહાર લાવવા માટે. એવું હોય તો દામિનીને પણ વાત કરશું એકવાર. હા, કોઈને કઈ વાત નથી કરવાની જરૂર. એ લોકો તો નીકળી પણ ગયા છે, ખબર નહીં ક્યાં સુધી પહોંચ્યા હોય. આઉટ ઓફ કન્ટ્રી. છોડો ને, મેં પલાળ્યું છે તો હું જ મૂંડાવીશ. જોઈ લઈશું હું. આ તો વાંક મારો જ છે. મેં અશોકને ના પાડી હતી પ્રેમ લગ્ન કરવાની, પણ મને નહોતી ખબર કે એનું પરિણામ આટલું બધું ખરાબ આવશે, કે છોકરી આત્મહત્યા કરી નાખશે. ન તો મેં કોઈ દિવસ તસદી લીધી કે એ છોકરી શું કરી રહી છે ને શું કરે છે. ને તે દિવસે હું તને મળવા માટે આવી હતી તારા સાસરે, ત્યારે તારા સસરાએ બહુ બધી વાતો મને કરી, પણ મને કંઈ સમજાયું નહીં. હું કંઈ સમજી નહીં શકી. દેવાંગ, હું પાછું આ બધું
સરખું કરી તો નહીં શકું, એ છોકરીને પાછી લાવી તો નહીં શકું, પણ હું તારી માફી માંગુ છું કે મારા લીધે, મારા કર્મોને લીધે આ બધી સજા તારે ભોગવવી પડે છે. ભાઈ, અને ભાઈ તારે શું ક્યાંય નથી જવાનું હો. નથી જવાનું. તમારા લોકોની માફી માંગવાથી એકવાર તૂટેલું માટલું ફરી પાછું જોડાઈ નથી જવાનું, અને કદાચ જોડાઈ પણ જશે ને તો પણ એ માટલું પહેલાંની જેવું તો નથી રહેવાનું. હું તમને એ જ કહેવા આવ્યો હતો કે હવે પછી હું મારા હાલ ઉપર જીવીશ. તમારી માટે તમારો એક જ દીકરો હતો ને એક જ દીકરો રહેશે. નથી બનવું મારે કોઈનો દીકરો. દેવાંગ, મારે કોઈની અરે વાત તો સાંભળ.